નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, અગાઉ આપણે મોડ્યુલ 1 થી 9 જોઈ ગયા. આજે મોડ્યુલ 10 ત્રિકોણમિતિ આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 1, હાઉ મેની ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન? તો એનું ગુજરાતી, 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી એટલે કે અંશ થાય? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ પાઈ બાય 360 અંશ, બી 360 અંશ બાય પાઈ, સી પાઈ બાય 180 અંશ, ત્યારબાદ ડી 180 અંશ બાય પાઈ. તો મિત્રો, અહીંયા આપણે સમજાવ્યું છે કે અહીં પાઈ રેડિયન બરાબર 180 અંશ થાય અને 1 રેડિયન બરાબર કેટલા? તો અહીંયા 1 રેડિયન બરાબર 180 બાય પાઈ થશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 180 અંશ બાય પાઈ. ત્યારબાદ બીજો પ્રશ્ન, વિચ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા? તો સાઇન થીટા એ શેની બરાબર હોય છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ સામેની બાજુ બાય કર્ણ, બી કર્ણ બાય સામેની બાજુ, સી પાસેની બાજુ બાય કર્ણ અને ડી કર્ણ બાય પાસેની બાજુ. તો મિત્રો, અહીંયા જે બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એ પણ આ જે આકૃતિ આપણે મૂકી છે તો એને સંલગ્ન છે, બરાબર. તો અહીંયા સાઇન થીટા બરાબર શું થાય છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કે આ ત્રિકોણ જે દોરે છે તો એમાં એ બી એ સામેની બાજુ છે અને બીસી એ પાસેની બાજુ છે અને જે આ એસી છે એ કર્ણ છે, બરાબર. તો સાઇન થીટા બરાબર તમારે યાદ રાખવાનું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે એ બી બાય એસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા? તો કોસ થીટા એ શેની બરાબર હોય છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે: એ કર્ણ બાય સામેની બાજુ, બી પાસેની બાજુ બાય કર્ણ, સી સામેની બાજુ બાય કર્ણ અને ડી કર્ણ બાય સામેની બાજુ. તો અગાઉ જે પ્રશ્ન હતો એ પ્રશ્નની જે આકૃતિ અહીંયા આપણે સમજાવેલી છે કે કોસ થીટા બરાબર પાસેની બાજુ બાય કર્ણ થાય, એટલે કે અહીંયા આકૃતિ પ્રમાણે બીસી બાય એસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પાસેની બાજુ બાય કર્ણ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા? તો ટેન થીટા એ શેની બરાબર હોય છે? તો મિત્રો, અહીંયા ઓપ્શન આપે છે: એ સામેની બાજુ બાય કર્ણ, બી પાસેની બાજુ બાય કર્ણ, સી સામેની બાજુ બાય પાસેની બાજુ અને ડી પાસેની બાજુ બાય સામેની બાજુ. તો મિત્રો, જે ફિગર છે તો એમની અંદર અહીંયા જમણી બાજુ આપણે ટેન થીટા બરાબર સામેની બાજુ બાય પાસેની બાજુ, એટલે કે એ બી બાય બીસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સામેની બાજુ બાય પાસેની બાજુ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ટેન થીટા ઇફ સાઇન થીટા ઇક્વલ ટુ 4/5? તો એનું ગુજરાતી, જો સાઇન થીટા 4/5 હોય તો ટેન થીટાની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે: એ 4/5, બી 5/3, સી 3/4 અને ડી 4/3. તો અહીંયા આકૃતિ એ બી અને સી ત્રિકોણ દોરેલો છે. અહીંયા સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ બાય કર્ણ, એટલે કે સામેની બાજુ આ ત્રિકોણ છે તો આ ખૂણો છે થીટા, બરાબર. તો એની સામેની બાજુ કઈ થશે? એ બી. તો એ કેટલી આપેલી છે? 4. અને જે કર્ણ છે એ કેટલો આપેલો છે? 5. કારણ કે સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ બાય કર્ણ. તો આપણે સામેની બાજુ જે છે એમાં 4 લખ્યા અને એસી બરાબર કર્ણ થાય તો એમ અહીંયા આપણે 5 મૂક્યા. હવે આથી એ બી બરાબર 4 અને એસી બરાબર 5 થશે. તો આપણે હવે બીસી શોધવો પડશે, બરાબર. તો પાયથાગોરસનો નિયમ અહીંયા આપણે એપ્લાય કરીશું. તો એનું સૂત્ર છે એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. હવે આ સૂત્રની અંદર એસી આપણે 5 મૂકીશું, એ બી આપણે 4 મૂકીશું અને બીસી આપણે શોધવાનો છે. તો આ પ્રમાણે હવે બીસીને આપણે ડાબી બાજુ લઈ જઈશું. તો 5નો સ્ક્વેર એટલે કે વર્ગ માઇનસ 4નો વર્ગ આ રીતે થશે. હવે 5નો વર્ગ કેટલો થાય? 25 અને 4નો 16. તો 25માંથી -16 કરીએ તો આપણને બીસી સ્ક્વેર બરાબર 9 મળશે. હવે બીસી બરાબર કેટલા થાય? તો વર્ગમૂળમાં આપણે 9 અહીંયા કરીશું અને વર્ગમૂળ 9 કેટલું થશે? એનું 3. તો અહીંયા બીસી બરાબર આપણને 3 મળશે. હવે ટેન થીટા બરાબર શું છે? તો કે સામેની બાજુ એટલે કે આ થીટા છે એની સામેની બાજુ એ બી
અને પાસેની બાજુ એટલે કે બીસી, તો સામેની બાજુ 4 આપેલી છે અને બીસી આપણે અહીંયા શોધ્યા, તો અહીંયા 3 મૂકીશું, બરાબર, પાસેની બાજુ. તો આપણો tan થીટા બરાબર જવાબ શું થશે? 4/3. એટલે કે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 4/3. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ થીટા ઇફ સાઇન થીટા ઇક્વલ ટુ √3/2. તો આનું ગુજરાતી, સાઇન થીટા બરાબર વર્ગમૂળમાં 3/2 ની કિંમત કેટલી થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 30 અંશ, બી 45 અંશ, સી 60 અંશ અને ડી 90 અંશ. તો મિત્રો અહીંયા આપણે સમજાવેલું છે, એક ત્રિકોણની આકૃતિ પણ દોરી છે અને અહીંયા તમે આ જે ટેબલ છે, આ કોષ્ટક, એ પણ તમારે યાદ રાખવાનું છે. આ કોષ્ટકમાં તમે સાઇન થીટા એટલે કે સાઇન થીટા જે આ આડી લાઈન છે રો, તો એની અંદર સાઇનની જે લાઈન છે આ સાઇન થીટા, તો એની અંદર 3/2 અહીંયા આપેલા છે અને એની ઉપર કેટલા અંશ લખેલા છે? તો 60. તો તમે આ ટેબલ યાદ રાખી અને તમે આનો જવાબ આપી શકો છો. અને બીજું અહીંયા સૂત્ર પ્રમાણે જઈએ તો સાઇન થીટા બરાબર 3/2 જે કિંમત આપેલી છે, તો થીટા બરાબર શું થશે? સાઇન ઇન્વર્સલી કૌંસમાં 3/2, તો એ પ્રમાણે એની કિંમત પણ 60 અંશ આવશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 60 અંશ. તો મિત્રો આ જે ટેબલ છે તમારે યાદ રાખવાનું છે. સાઇન થીટા બરાબર 0, ત્યારબાદ 1/2, ત્યારબાદ 45 અંશમાં √2/2 અને 60માં √3/2 અને 90નો જે ખૂણો છે અંશ, બરાબર, તો ત્યાં 1 મૂકવાનો છે. હવે કોસ થીટા બરાબર શું થઈ જશે? તો અહીંયાથી ઊંધું થઈ જશે. આ 90 અંશે 1 હતા તો એ પહેલાં આવશે, ત્યારબાદ 60 અંશે 3/2 હતા તો એ અહીંયા આવશે અને 45નું એટ ઇઝ ઇટ આવશે, બરાબર, જે ઉપર છે એ જ લખવાનું છે. ત્યારબાદ 60માં શું આવશે? તો કે સાઇન 30ની જે વેલ્યુ હતી એ અહીંયા આવશે અને કોસ 90નો કિંમત કેટલી આવશે? તો કે સાઇન 0ની જે કિંમત હતી આ એ અહીંયા આવશે, બરાબર. તો આ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ tan 45 ડિગ્રી ઇફ સાઇન 45 ડિગ્રી ઇક્વલ ટુ 1/√2. તો આનું ગુજરાતી, જો સાઇન 45 અંશ બરાબર 1/√2 હોય તો tan 45ની કિંમત કેટલી થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 1/√2, બી √3/2, સી 1 અને ડી 1/√3. તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરી કે આ ટેબલ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આની અંદર tan 45ની કિંમત કેટલી થાય છે? તો આ છેલ્લી રો છે એ 10ની છે, બરાબર. હવે 45 અંશ એટલે કે 45 આ ઊભી લાઈનમાં આપણે જોઈએ તો આ લાઈન અને આ લાઈન, તો અહીંયા વેલ્યુ તમને કેટલી મળશે? 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 1. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સાઇન 30 ઇફ કોસ 30 ડિગ્રી ઇક્વલ ટુ √3/2. તો આનું ગુજરાતી, જો કોસ 30 અંશ બરાબર વર્ગમૂળમાં 3/2 હોય તો સાઇન 30ની કિંમત કેટલી થશે? તો અહીંયા ઓપ્શન આપે છે એ વર્ગમૂળમાં 3/2, બી 1/2, સી 1/√3 અને ડી 1/√2. તો મિત્રો અગાઉ જે આપણે ચર્ચા કરી કે તમારે આ ટેબલ યાદ રાખવાનું છે અને એમાં સાઇન 30ની વેલ્યુ એટલે કે આ સાઇનની જે રો છે એ અને 30 અંશ એટલે કે આ કોલમ, બરાબર. તો આ અહીંયા સાઇન અને આ 30, તો આ જે મેચ થાય છે તે ત્યાં કિંમત કેટલી આપેલી છે? 1/2 એટલે કે 1/3. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 1/2. ત્યારબાદ નવમો પ્રશ્ન, વોટ ઇઝ 1 + cot સ્ક્વેર થીટા? એટલે કે 1 + cot સ્ક્વેર થીટા એટલે કેટલા થશે? તો અહીંયા એ બરાબર sec સ્ક્વેર થીટા, ત્યારબાદ બી cosec સ્ક્વેર થીટા, સી cot સ્ક્વેર થીટા અને ડી tan સ્ક્વેર થીટા. તો મિત્રો અહીંયા આપણે ઇક્વેશન મૂકી અને આપણે સોલ્વ કરેલું છે કે 1 + cot સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? તો અહીંયા 1 એમ મૂક્યો છે, ત્યારબાદ પ્લસ, હવે કોટ બરાબર શું થાય? તો કોસ થીટા બાય સાઇન થીટા, એટલે કોટ છે એ ટેનનું વ્યસ્ત છે કે ઇન્વર્સ છે, બરાબર. tan થીટા બરાબર શું થાય? સાઇન થીટા બાય કોસ થીટા,
અને કોટ એટલે ઊંધું, ઉપર કોસ આવે અંશમાં અને છેદમાં સાઇન થીટા આવે. તો એ પ્રમાણે અહીંયા કોટ સ્ક્વેર થીટા છે તો અહીંયા ઉપર કોટ સ્ક્વેર થીટા લખીશું અને નીચે સાઇન સ્ક્વેર થીટા આ રીતે લખીશું. હવે આપણે બીજા સ્ટેપની અંદર સાઇન સ્ક્વેર થીટા નીચે છેદમાં રાખીશું અને આ જે સાઇન સ્ક્વેર થીટા છે એ એક જોડે ગુણાકારમાં ઉપર જશે, બરાબર. એટલે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આ રીતે લખી શકાય. ત્યારબાદ ત્રીજા સ્ટેપની અંદર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર વેલ્યુ શું આવે છે? 1. આની વેલ્યુ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર કેટલા થાય? 1. તો આપણે 1 ઉપર લખ્યા અને સાઇન સ્ક્વેર થીટા એમના એમ છેદમાં આપણે રાખ્યા, બરાબર. હવે 1 સાઇન સ્ક્વેર થીટા હોય તો શું થાય? કોસેક સ્ક્વેર થીટા. આ તમારે યાદ રાખવાનું છે કે કોસેક સ્ક્વેર થીટા બરાબર 1/સાઇન સ્ક્વેર થીટા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કોસેક સ્ક્વેર થીટા. ત્યારબાદ 10મો પ્રશ્ન, વોટ ઇઝ ધ હાઇટ ઓફ ધ વોલ વેર ધ લીડર ટચ ધ વોલ ઇફ ધ લીડર ઇઝ 2.5 મીટર લોંગ, મેક એન એંગલ ઓફ 60 વિથ ધ ગ્રાઉન્ડ. તો એનું ગુજરાતી, એક સીડીની લંબાઈ 2.5 મીટર છે, તે દિવાલ સાથે અડીને રાખેલ છે, જે જમીન સાથે 60નો ખૂણો બનાવે છે, તો દિવાલની ઊંચાઈ શોધો. તો અહીંયા ઓપ્શન આપે છે એ 2.13 મીટર, બી 2.23 મીટર, સી 2.165 મીટર અને ડી 2.43 મીટર. તો મિત્રો અહીંયા આપણે એક ત્રિકોણ દોરેલો છે જેમાં ત્રિકોણ ABC લીધેલો છે. એટલે અહીંયા ખૂણો જે છે 60 અંશનો લીધેલો છે, કારણ કે અહીંયા જે BC એ આપણે જમીન લઈશું અને AC છે એ આપણી CD છે, બરાબર. જે જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 60 અંશનો. અને AC જે સીડીની લંબાઈ આપેલી છે એ 2.5 આપણને આપી છે. ત્યારબાદ હવે અહીંયા AB, ધારો કે દિવાલની ઊંચાઈ x હશે, આપણે અહીંયા AB જે ઊંચાઈ છે દિવાલની એ આપણે ધારી લીધી છે x. હવે સાઇન થીટા બરાબર શું થાય? સામેની બાજુ બાય કણ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સાઇન થીટા બરાબર સામેની બાજુ બાય કણ. હવે સાઇન થીટા બરાબર 60 આપણને થીટા અહીંયા આપેલો છે. હવે સામેની બાજુ કેટલી છે? તો x આપણે ધારી દીધી છે, બરાબર. તો આપણે ઉપર x લખશું અને કણ આપણને 2.5 મીટર જે સીડીની લંબાઈ છે એ આપી દીધેલી છે. તેથી હવે xને આપણે કરતા બનાવીશું તો 2.5 ગુણ્યા સાઇન 60 ડિગ્રી. તો અહીંયા જે સાઇન 60ની જે કિંમત છે એ 0.8660 આપણને લોગ ટેબલ ઉપરથી મળશે. હવે એ જે વેલ્યુ છે એને 2.5 વડે આપણે ગુણીશું તો અહીંયા આપણે દિવાલની ઊંચાઈ 2.165 મીટર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 2.165 મીટર. ત્યારબાદ 11મો પ્રશ્ન, વોટ ઇઝ ધ હાઇટ ઓફ AC? એટલે કે એસીની ઊંચાઈ કેટલી હશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપ્યા છે એ 1.732 મીટર, બી 17.32 મીટર, સી 173.2 મીટર અને ડી 1732 મીટર. તો મિત્રો અહીંયા એક ત્રિકોણ દોર્યો છે. તો એ ત્રિકોણની અંદર એસી આપણે શોધવાનો છે, જેને આપણે એક્સ અહીંયા ધારી લીધો છે. હવે બીસી બરાબર આપણને આકૃતિમાં 100 મીટર આપેલા છે અને ખૂણો કેટલો બનાવે છે? 60 અંશનો. હવે અહીંયા tan થીટા બરાબર સામેની બાજુ બાય પાસેની બાજુ, આ આપણે સૂત્ર પ્રમાણે જાણીએ છીએ. તો સામેની બાજુ એસી બરાબર આપણને એક્સ આપે છે તો એક્સ અહીંયા મૂક્યા છે. બીસી બરાબર આપણને 100 મીટર આપે છે તો એ પણ અહીંયા મૂક્યા છે. એટલે tan થીટા બરાબર શું થશે? એક્સ બાય 100. હવે આપણે એક્સને કરતા બનાવીશું તો આ જે 100 છે એ tan થીટાના ગુણાકારમાં જશે. હવે થીટાની કિંમત કેટલી આપી છે અહીંયા? 60 અંશ. તો tan 60 ગુણ્યા 100. હવે tan 60ની જે કિંમત છે એ લોગ ટેબલ ઉપરથી આપણે જોઈશું તો 1.7321 આવશે. એને આપણે 100 વડે ગુણાકાર કરીશું તો અહીંયા આપણને એસી બરાબર 173.21 મીટર જવાબ મળશે. એટલે કે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 173.2 મીટર. ત્યારબાદ 12મો પ્રશ્ન, વોટ ઇઝ ધ હાઇટ ઓફ ધ બિલ્ડિંગ ઇફ લીડર એટ 45 ટચ ધ બિલ્ડિંગ પ્લેસ 60 મીટર ફ્રોમ ધ બેઝ ઓફ ધ બિલ્ડિંગ? તો એનું ગુજરાતી, એક સીડી મકાનથી દૂર 16 મીટરના અંતરે મકાન સાથે 45નો ખૂણો બનાવે છે તો મકાનની ઊંચાઈ કેટલી હશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 15 મીટર, બી 16 મીટર, સી 17 મીટર અને ડી 18 મીટર. તો એનું પણ આપણે અહીંયા આકૃતિ સાથે સમજાવેલું છે કે એ બી સી ત્રિકોણ લીધો છે. અહીંયા ખૂણો 45 બનાવે છે અને આ પણ ખૂણો 45નો છે. ધારો કે મકાનની ઊંચાઈ એક્સ મીટર આપણે શોધવાની છે તો tan થીટા બરાબર શું થાય? સામેની બાજુ બાય પાસેની બાજુ, બરાબર. કારણ કે આપણે અહીંયા 16 મીટર અંતર આપણને સીડી અને મકાન વચ્ચેનું આપી દીધું છે, બરાબર. એટલે આપણે tan થીટા લીધું.
તો ટેન થીટા જે ખૂણો છે અહીંયા એ 45 આપ્યો છે. થીટાની જગ્યાએ આપણે 45 મૂકીશું. હવે સામેની બાજુ આપણે શોધવાની છે ઊંચાઈ, બરાબર, જેને આપણે એક્સ ધારી દીધી છે. તો એક્સ અંશમાં મૂકીશું અને પાછળની બાજુ આપણને બીસી બરાબર 16 મીટર આપેલા છે. તો એ પ્રમાણે હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે એક્સને કરતા બનાવીશું. તો 16 ગુણ્યા 10 45. હવે 10 45ની કિંમત જે અગાઉ આપણે ચર્ચા કરી, જે ટેબલ હતું, તો એની અંદર 10 45ની કિંમત કેટલી હતી? 1. તો 16 ગુણ્યા 1 કરીશું તો મકાનની ઊંચાઈ એક્સ બરાબર આપણને 16 મીટર મળશે. એટલે કે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 16 મીટર. ત્યારબાદ 13મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એંગલ ઓફ એલિવેશન ઓફ ધ ટોપ ઓફ લાઇટ હાઉસ ઓફ 50 મીટર હાઇટ સીન એટ ધ પોઈન્ટ 50 મીટર અવે ફ્રોમ ધ બેઝ. તો આનું ગુજરાતી, જો એક લાઇટ હાઉસની ઊંચાઈ 15 મીટર અને તે આધારથી 15 મીટર દૂર છે તો એંગલ ઓફ એલિવેશન શોધો. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ 30 અંશ, બી 45, સી 60 અંશ અને ડી 90 અંશ. તો એની પણ અહીંયા આપણે ત્રિકોણ દોરી અને સમજાવેલું છે કે એ, બી અને સી આપેલા ત્રિકોણ છે. આ થીટા એંગલ ઓફ એલિવેશન છે. બીસી બરાબર 15 મીટર અને જે લાઇટ હાઉસની ઊંચાઈ છે એ પણ કેટલી છે? 15 મીટર, બરાબર. તો ધારો કે એંગલ ઓફ એલિવેશન થીટા છે. હવે ટેન થીટા બરાબર સૂત્ર શું થાય? સામેની બાજુ બાય પાસેની બાજુ, એટલે કે 15/15, એટલે ટેન થીટા બરાબર કિંમત કેટલી મળશે? 1. તો અહીંયા થીટા બરાબર ટેન ઇન્વર્સ કૌંસમાં 1ની કિંમત કેટલી આવશે? 45, બરાબર. એટલે કે થીટા બરાબર આપણને કેટલો જવાબ મળશે? 45 અંશ, જેને ગુજરાતીમાં ઉચ્છેદ કોણ પણ કહે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 45 અંશ. ત્યારબાદ 14મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એંગલ ઓફ થીટા? તેનું ગુજરાતી, થીટા ખૂણો કેટલો થશે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે એ 30 અંશ, બી 45 અંશ, સી 60 અંશ અને ડી 90 અંશ. તો મિત્રો અહીંયા એક આકૃતિ જે આપેલી છે, તો એ આકૃતિ પ્રમાણે એ બી બરાબર 100 ઇન્ટુ વર્ગમૂળમાં 3 આપ્યા છે જે ઊંચાઈ, અને જે બીસી બરાબર આપણને 100 મીટર આપેલા છે. હવે ધારો કે ખૂણાનું માપ થીટા છે, બરાબર. આ ખૂણાનું માપ કેટલું છે? થીટા. હવે આ બંને વેલ્યુ આપી છે એ બી અને બીસી, એટલે કે સામેની બાજુ આપી છે અને પાસેની બાજુ આપી છે. તો એ ઉપરથી આપણને થીટા ખૂણો મળશે, બરાબર. તો ટેન થીટા બરાબર સામેની બાજુ બાય પાસેની બાજુ. હવે સામેની બાજુની જે કિંમત આપી છે એ આપણે અહીંયા મૂકી છે 100 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને નીચે છેદમાં પાસેની બાજુની વેલ્યુ મૂકી છે. એટલે 100 ઉડી જશે, એટલે ટેન થીટા બરાબર વર્ગમૂળમાં 3 થશે, બરાબર. હવે ટેબલમાં જોતા જે આ 10 છે, આ રો, બરાબર, આડી લાઈન, તો 10ની લાઈનમાં વર્ગમૂળમાં 3ની ખૂણો કેટલો થાય છે? તો અહીંયા વર્ગમૂળમાં 3 છે અને ઉપર જોતા 60 અંશનો ખૂણો આપણને મળે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 60 અંશ. ત્યારબાદ 15મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટર્મ ઓફ ધ ઓબ્જેક્ટ સીન હાઇઝર દેન આઈ લેવલ? તો એનું ગુજરાતી, આંખના લેવલથી ઉપરની બાજુએ વસ્તુને જોવામાં આવે તો તેના માટે કયો શબ્દ વપરાય છે અથવા કયો શબ્દ છે? તો અહીંયા આપ્યા છે એ એંગલ ઓફ ઇન્ક્લિનેશન, બી એંગલ ઓફ ફ્રિક્શન, સી એંગલ ઓફ એલિવેશન અને ડી એંગલ ઓફ ડિપ્રેશન. તો મિત્રો અહીંયા આકૃતિ સાથે આપણે બતાવેલું છે કે એ, બી અને સી ત્રિકોણ આપ્યો છે. અહીંયા કોઈ માણસ ઊભો છે. અહીંયા મેં આંખ પણ દોરીને બતાવી છે કે અહીંથી આપણે ઉપરની બાજુ આ રીતે જોઈએ, દ્રષ્ટિકોણ આપણે જોઈએ, બરાબર. અહીંયા એક સ્ટાર દોર્યો છે, બરાબર, તારો. અહીંયા નિરીક્ષણ હેઠળનો પદાર્થ, એટલે કે અહીંયા મેં તારો દોર્યો છે. તો અહીંયા જે બીસી છે એ ગ્રાઉન્ડ લેવલ છે, સમક્ષિતિજ કિરણ, બરાબર. તો આ જે અહીંથી આપણે આંખથી ઉપરની બાજુ આ તારાને જોઈશું તો આ જે એંગલ બનાવે છે તો એને શું કહેવાય? ગુજરાતીમાં ઉચ્છેદ કોણ કહેવાય અને અંગ્રેજીમાં એંગલ ઓફ એલિવેશન કહેવાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એંગલ ઓફ એલિવેશન. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.